રાવપુરા વિસ્તારમાં નકલી પોલીસ બની ફરતો શખ્સ અસલી પોલીસના હાથે ઝડપાયો હતો। પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે સાંજે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી। તેનું નામ ઘનશ્યામ ભાણજીભાઈ સંઘાણી હોવાનું બહાર આવ્યું છે। તેની પાસેથી વિવિધ સંસ્થાઓના આઈ કાર્ડ મળી આવ્યા હતા, જેમાં CID ટ્રસ્ટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ, CBI ક્રાઇમ, ભારત ઇન્ડિયા પ્રેસ, દિલ્હી ક્રાઇમ અને ભ્રષ્ટાચાર વિરોધી મોરચા તથા TNP પ્રેસના આઈ કાર્ડનો સમાવેશ થાય છે। આ 4 પૈકીના પ્રથમ 3 આઈ કાર્ડની કોઈ સરકારી કચેરીમાં નોંધણી કે વેરિફિકેશન ન હતું। શખ્સે પોતે પોલીસ વિભાગ સાથે સંકળાયેલ હોવાનો ખોટો ભ્રમ પેદા કરી લોકોમાં રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો। છેલ્લા 10 વર્ષથી વડોદરામાં રહી છૂટક કામ કરે છે। તેની સામે અગાઉ ચેક રિટર્નનો એક કેસ પણ નોંધાયો છે। સર, વડોદરામાં ફરી એક વખત નકલીનું ભૂત સામે આવ્યું છે। નકલી CBI અને પત્રકારના નામનું એક કાર્ડ લઈને ફરતો માણસ હતો, પકડવામાં આવ્યો છે। કેવી રીતે શંકા ગઈ, કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી? આ જે પોલીસના આર્ટિકલ્સ, પોલીસના યુનિફોર્મ કે પોલીસ જે પણ વસ્તુ રાખતી હોય, જે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતી હોય, આઈ કાર્ડ હોય, એમના વસ્ત્ર હોય, એમના કેપ હોય, એમની ગન હોય, એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી BNSની કલમ 205નો ઉપયોગ થાય છે। ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈ પણ વસ્તુ, આર્ટિકલ, કપડાનો ઉપયોગ કરો। આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આ ઇસમ વડોદરા CP કચેરી છે, પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમને અલગ અલગ પોતાના આઈડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું, CBIનો માણસ છું, CID ક્રાઇમમાં પત્રકારત્વ કરું છું। આ તે બધાના એના કાર્ડ એને ભેગા કરેલા। એટલે પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓને પણ શંકા જતાં સરને ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતાં ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે। એ એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે। એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે। ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો, પણ તે હું પ્રેસનો માણસ છું, હું આવી રીતે CBI સાથે સંકળાયેલો માણસ છું, હું પ્રેસ મીડિયાનો માણસ છું, એટલે પ્રેસનો ઉપયોગ કરે પણ CBI દ્વારા એસાઇન કરેલો હોય તો દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો, એવી રીતે એની પોતાની અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતો હતો। તો એના વિરુદ્ધમાં અમે BNSની કલમ 205 હેઠળ ગુનો નોંધી અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કર્યો છે। કેવી રીતે શંકા કેવી રીતે ગઈ? તો મોરબીનો મૂળ વતની મોરબીનો છે, વચ્ચે કટ કરશો। મૂળ વતની આ મોરબીનો છે, 10 વર્ષથી વડોદરામાં રહી રહ્યો છે અને 10મું ધોરણ પાસ છે। આમાં 5000 રૂપિયા દંડ છે, 3 મહિનાની સખત કેદની સજા પણ છે। આરોપી હાલ ક્યાં છે? અત્યારે હાલ આ 7 વર્ષથી ઓછા સજાવાળા ગુનાની કલમ દાખલ કરેલી છે, એટલે એને નોટિસ આપીને છોડવામાં આવેલો છે। પછી એનું નિવેદન પણ લીધેલું છે। આગળ એવું કોઈ અમને વધારે શંકાસ્પદ કે એવું કોઈ બીજી વસ્તુ પણ ધ્યાને આવશે, કારણ કે એના સોશિયલ મીડિયા પ્રોફાઇલ કોને મળેલો છે એ બધું પણ તપાસ કરી રહ્યા છે। કોઈ ધ્યાને આવશે કે કોઈ એવી મોટી ગેંગ છે અથવા તો કોઈ એવા ફ્રોડ્યુલન્ટ માણસો સાથે સંકળાયેલો છે અને કેવી રીતે આ આઈ કાર્ડ મેળવ્યા છે, કોણ એની સાથે બીજું પણ છે, અમે લોકો એની પણ તપાસ કરીશું। સર, આ કાર્ડના ઉપયોગથી બીજી કોઈ જગ્યા પર એણે દુરુપયોગ કરેલો છે, બીજી કોઈ જગ્યા પર ફ્રોડ કરેલા છે ખરા? એવું અમને ધ્યાને નથી આવેલું, પણ અમે લોકો તપાસ કરી રહ્યા છે। આ બધા જે પણ કાર્ડ એને યુઝ કરેલા છે, પ્રેસના કાર્ડ છે, દિલ્હી ક્રાઇમ છે, TNP છે, પછી આ CBIનું કાર્ડ છે, પછી આ CIDનું કાર્ડ છે। તો આ બધા જે કાર્ડ છે આપણે આ જેણે કેવી રીતે ઇસ્યુ કર્યા છે, કોણ ક્યાંથી લાવ્યો છે, એણે ક્યાં ક્યાં ગયેલો છે, અમે લોકો આગળની તપાસમાં જોઈશું। કોર્સ આ પોતાના જાતને પ્રેસનો માણસ કહી અને પોતાની ઓળખ ઊભી કરી અને બદ ઇરાદાથી સરકારી તંત્રનો દુરુપયોગ કરવા માટે CP સાહેબ, કમિશનર સાહેબ છે, એમને આ મળવા ગયેલા હતા અને CP સાહેબને એની આઈડેન્ટિટીની પૂછપરછ કરતાં ધ્યાને આવતા પછી રાવપુરા પોલીસ સ્ટેશન મથકે લાવી એની પૂછપરછ કરી તો અમને ધ્યાને આવ્યું કે આ બધી ખોટી ઓળખ આપી અને બદ ઇરાદાથી આ પોતે કામ કરી રહ્યો છે, પોતાની મોડસ ઓપરેન્ડી કરી રહ્યો છે। પ્રેસના ઓથોરિટેડ આ પ્રેસનો માણસ છે અને આટલી બધી સંસ્થાઓ દ્વારા નામાંકિત છે એવી એની પોતાની ખોટી ઓળખ આપતો તો એ પોલીસ ભવનમાં જ અમારે ધ્યાને આવ્યું। મૂળ આરોપી જે છે ક્યાંનો છે, શું કામ ધંધો કરતો હતો અને આ ઓળખ આપવા પાછળનો એનો ઈરાદો શું હતો? મૂળ એ મોરબીનો લાગે છે અને ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી એનું નામ બતાવે છે। એની અલગ અલગ ID અને બધું જોતાં ચેક કરતા એ ઇઝ ફ્રોમ મોરબીથી છે। વડોદરા
ક્યારે આવ્યો છે અને અગાઉ કોઈ ગુનાઓમાં એ સંડોવાયેલો છે? એવું અમે આગળ તપાસ કરીશું ત્યારે ખબર પડશે. એના એક બે વખત નિવેદનો લીધેલા છે. પછી જો એવું કંઈ લાગે કે કોઈ કાંઈ આવી ગેંગ છે તો તેવું કંઈક છે તો તેનો ઓલ્સો વી વિલ ટેક કેર. આ પ્રોવાઈડ કોણ કરતું હતું આ બધું? આ ક્યાંથી બનાવ્યું હતું? એ બધું તપાસમાં આગળ ચાલી રહ્યું છે. એજ્યુકેટેડ છે આ માણસ? હા એ ભણેલા શું છે. ભણેલો છે? એનું ગ્રેજ્યુએશન કરેલું છે. એક જ